હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે ભક્તિ આંદોલન વિશે ચર્ચા કરી હતી, પછી સૂફી આંદોલનની શરૂઆત કરી હતી, જેમાં આપણે ચિશ્તી સિલસિલાની વાત કરી ગયા હતા. હવે આપણે એમાં નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીશું. ભગવાન દર્શન કરી લે. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં બધું ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને મેં લગભગ 5થી પણ વધારે સબ્જેક્ટ્સને પ્રોપર ન્યાય સાથે ભણાવીને વધુ ડેપ્થ આપીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયરન્સનો વે આપ્યો છે. નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, જે તમે અહીંયા નિહાળી શકો છો. ઓકે, અમારી એપ્લિકેશન સરળ પાઠશાલાને ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ કોઈ પણ વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે, કોઈ ચાર્જ નહીં. ત્યાં તમારા તમામ પ્રકારના પરીક્ષાની તૈયારીનો વે છે એ મળી રહેશે. તમારા કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન, મૂંઝવણ, ડિપ્રેશનમાં હો, તમારે કોઈ પણ કંઈ પૂછવું હોય તો અમે ઓલવેઝ તમારી માટે તૈયાર છે. પેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને તમારા કોઈ પણ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ કરવામાં આવશે. રાઈટ. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે લેક્ચર આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જવાનું છે. ફેનકોલ એપ્લિકેશનની લિંક, સરળ પાર્સલ એપ્લિકેશન લિંક અને ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમે ત્યાંથી જોડાઈ શકો છો. ઓકે સાહેબ, હવે આપણે સૂફી આંદોલનની વાત કરવી છે. જેમ આપણે ચિશ્તી સિલસિલાની વાત કરી ગયા હતા, એટલે હવે આપણે સીધા સુહરાવર્દી સિલસિલા ઉપર જવું છે. બરાબર, ચાલો તો સુહરાવર્દી સિલસિલા ઉપર જઈએ આપણે. સુહરાવર્દી સિલસિલાની સ્થાપના શેખ સહાઉબુદ્દીન સુહરાવર્દીએ કરી. મોટે ભાગે આમની જે સરનેમ છે ને, એના પરથી સિલસિલાનું નામ પડ્યું છે. તમે એક વસ્તુ નોટ કરજો. આ સંપ્રદાય સિંધ, પંજાબ અને મુલતાન સુધી સીમિત હતું. શેખ બહાઉદ્દીન ઝકારિયા સુહરાવર્દીના મુખ્યાલય મુલતાન હતું. બરાબર. શેખ બહાઉદ્દીન ઝકારિયા છે, સુહરાવર્દીનું મુખ્યાલય છે મુલતાનમાં હતું. ભારતમાં આ સંપ્રદાયના સંસ્થાપક છે શેખ બહાઉદ્દીન ઝકારિયા સુહરાવર્દી. બરાબર. ભારતમાં આ સંપ્રદાયના સંસ્થાપક કોણ છે ભાઈ? શેખ બહાઉદ્દીન ઝકારિયા સુહરાવર્દી હતા. ઓકે, આટલે સુધી બધાને ક્લિયર હોવું જોઈએ એવી આશા રાખીએ છીએ. આગળ વાત કરીએ છીએ આપણે સુહરાવર્દી સિલસિલા. સુહરાવર્દી સંપ્રદાયના સંતોએ રાજકીય સંરક્ષણને સ્વીકાર કર્યું હતું અને પોતાનું જીવન ભૌતિક સુખ સુવિધાની વચ્ચે પસાર કર્યું છે. સુહરાવર્દી સંપ્રદાયના અન્ય પ્રમુખ સંત હતા જલાલુદ્દીન તબરીઝ, સૈયદ સુખે જોશ અને બુહરાન. આ અન્ય સંતોના નામ આવશે. આઈ હોપ તમને બધાને આટલે સુધી ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વધીએ આગળ. સુહરાવર્દી સિલસિલા અહીંયા ડન થાય છે. કાદિરી સિલસિલા ઉપર જઈએ તો ભાઈ સંસ્થાપક કોણ છે? તો બગદાદના શેખ અબ્દુલ કાદિર જિલાની. કોના? કાદિરી સિલસિલાના ફાઉન્ડર છે, સંસ્થાપક છે. સિલસિલા ભારતની અંદર 15મી સદીમાં આવ્યો. આ સિલસિલો ભારતમાં આ સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા? તો મોહમ્મદ ગોસ. શું અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય છે. ભાઈ કાદિરી સિલસિલા છે, એમાં ભારતના પ્રવર્તક, ભારતમાં સંપ્રદાયના પ્રવર્તક કોણ? મોહમ્મદ ગોસા. પણ સંસ્થાપક કોણ? તો બગદાદના શેખ અબ્દુલ કાદિર જિલાની. શાહ નિયામતુલ્લાહ મખદુમ મુહમ્મદ જિલાની અને શેખ અબ્દુલ હક મુહદીદ પ્રમુખ સંત હતા. શાહજહાંના પુત્ર દારાશિખો કાદિરી સંપ્રદાયના મુલ્લા શાહના શિષ્ય હતા. રાઈટ, આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. શાહજહાંના પુત્ર દારાશિખો કાદિરી સંપ્રદાયના મુલ્લા શાહના શિષ્ય હતા. આ સિલસિલાના અનુયાયીઓ ગીત સંગીત વગેરેના વિરોધી હતા અને આ લોકો શિયા મતના પણ વિરોધી હતા. જે મુસ્લિમ છે, ઇસ્લામ ધર્મની અંદર બે ફાટા પડ્યા, શિયા અને સુન્ની, જેની ચર્ચા આપણે આના પહેલા કરી ગયા હતા. બરાબર. તો આ જે કાદિરી સિલસિલા છે, એમાં ધ્યાનમાં રાખવાનું કે શાહજહાંના પુત્ર દારાશિખો જે હતા ને, એને કાદિરી સંપ્રદાયના મુલ્લા શાહના શિષ્ય હતા. બરાબર. અને આ અનુયાયીઓ ગીત સંગીતના વિરોધી છે અને શિયામતના પણ વિરોધી હતા. ઓકે, ઠીક છે સાહેબ. આગળ વાત કરીએ ફિરદોસી સિલસિલા. તો ફિરદોસી સંપ્રદાય છે સુહરાવર્દી સિલસિલાનો જ એક શાખા હતી. યાદ રાખજો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સુહરાવર્દી સિલસિલામાંથી ફાટો પડીને આપ્યું છે. સોરી. ફિરદોસી સિલસિલાનું કાર્યક્ષેત્ર બિહાર હતું. આ સિલસિલાને શેખ શરીફુદ્દીન યાહિયા એ પ્રખ્યાત બનાવ્યો. શેખ શરીફુદ્દીન યાહિયા ખ્વાજા નિઝામુદ્દીનના શિષ્ય હતા. આ સંપ્રદાય ઇસ્લામના સિદ્ધાંતોનું આધુનિકીકરણ કર્યું છે. કઈ રીતે? જોઈએ આપણે.
તેના બાદ નક્શબંધી સિલસિલા આવે છે. નક્શબંધી સિલસિલાની સ્થાપના ખ્વાજા ઉબેદુલ્લાહે કરી છે. બરાબર, ખ્વાજા ઉબેદુલ્લાહ. ભારતમાં આ સિલસિલાની સ્થાપના ખ્વાજા બકી બિલ્લા, બરાબર, ખ્વાજા બકી બિલ્લા દ્વારા કરવામાં આવી છે. બંને પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ નક્શબંધી સિલસિલાની સ્થાપના કોણે કરી? તો ખ્વાજા ઉબેદુલ્લાહ. અને નક્શબંધી સંપ્રદાયની જે સ્થાપના છે એ ભારતમાં કોણે કરી? તો ભાઈ ખ્વાજા બકી બિલ્લા, બરાબર, ખ્વાજા બકી બિલ્લા. ભારતમાં આના પ્રચાર પ્રસારનો શ્રેય છે ખ્વાજા બકી બિલ્લાહના શિષ્ય શેખ અહમદ સર હિન્દીને ફાળે છે. અકબરનો સમકાલીન હતો શેખ અહેમદ સર હિન્દી. ખ્વાજા મીર દર્દ આ સિલસિલાના છેલ્લા પ્રખ્યાત સંત હતા. આ સંપ્રદાય સૂફીઓમાં સૌથી વધુ કટ્ટરવાદી સિલસિલા સંપ્રદાય છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે ભારતમાં ખ્વાજા બકી બિલ્લા છે એણે સ્થાપના કરી. આખા વર્લ્ડની વાત કરવામાં તો ભાઈ ખ્વાજા ઉબેદુલ્લાહ છે એના દ્વારા સ્થાપના કરવામાં આવી છે. રાઈટ, નેક્સ્ટ આપણે ડેટામાં આગળ વધીએ છીએ. હવે સૂફી સંત અને તેની ઉપાધિઓ જોઈ લઈએ. તો શેખ નિઝામુદ્દીન ઓલિયા છે, એમને ઉપાધિ મળી છે મોહમ્મદ એ ઇલાહી. શેખ નાસિરુદ્દીન મોહમ્મદને મળી છે ચિરાગે દહેલવી. શેખ અહેમદ સર હિન્દીને મળી મુજાહિદ. શેખ સૈયદ મોહમ્મદ ગીસુદરાજ બંદા નવાઝ. હવે જે અલગ અલગ સંપ્રદાય તેના સ્થાપક છે તો વિરલ સંપ્રદાયના સ્થાપક શેખ અબ્દુદ્દીન ગિરતી, ચૂડાવર્તી સંપ્રદાયના મેહાઉદ્દીન ચોરાવર્તી અને બહાઉદ્દીન ઝકારિયા ભારતમાં, નિરંકારી સંપ્રદાય ખ્વાજા ઉબેદુલ્લાહ ખ્વાજા વકી બિલ્લા ભારતમાં, કાંચરી સંપ્રદાય શેખ બહાદુર કાંચરી નિસ્તી, સનાતની સંપ્રદાય શેખ અબ્દુલ સનાતની, ફિરદોસી સંપ્રદાય શેખ શફરુદ્દીન યાહિયા, શેખ અલી સંપ્રદાય દાદા અમીરજાદ અંસારી અને કાદિરી સંપ્રદાય અબ્દુલ કાદિર ઝિલાની. બરાબર, તો આપણે સૂફી સંત, તેમની ઉપાધિઓ, સૂફી સંત અને તેમના સંપ્રદાય અને તેના સંસ્થાપકની વાત કરી ગયા. તેના બાદ વાત કરીએ આપણે તો બસ આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો સૂફી આંદોલન ટોપિક તમારો અહીંયા પૂર્ણ થાય છે. આપણે ભક્તિ આંદોલન, સૂફી આંદોલન ટોપિકમાંથી પરીક્ષામાં સારા એવા પ્રશ્નો પૂછાતા હોય તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. ચિશ્તી સિલસિલાની સ્થાપના કોણે કરી? તો યાદ રાખજો શેખ સલીમ ચિશ્તી. એ જ શેખ સલીમ ચિશ્તી છે, એમની કુટીરમાં જહાંગીરનો જન્મ થયો છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચિશ્તી સિલસિલા ઘણું મોટું છે. રાઈટ, તમે જોઈ શકો છો ચિશ્તી સિલસિલા વિશે વાત આપણે કરી ગયા હતા. ડન. જો આ આપણે બધી વાતો લાસ્ટ સેશનમાં કરી ગઈ ચિશ્તી સિલસિલા વિશે, તો આપણે ફરીથી ચર્ચા નથી કરતા. અને એના પેલા પ્રસ્તાવનામાં વાત કરી કે ભાઈ વલી કોને કહેવાય, પીરી કોને કહેવાય, મુરીદ કોને કહેવાય, આ બધી વાતો આપણે કરી ગયા. અને પેલા ભક્તિ આંદોલનની કમ્પ્લીટ ડેટા આપણે ભણી ગયા છે. આપણે હવે સૂફી આંદોલન ટોપિક અહીંયા કમ્પ્લીટ વેમાં પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર છે. વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ફેનફેડ એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. Thank you for watching this video. Subscribe, share and like.